ગરૈયા બચાવ અભિયાન જે છે, ચકલી બચાવ અભિયાન છે. આ ચકલીનો માળો અમે આજે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સંચાલિત વેકેશન સમર વેકેશન યોગ કેમ્પમાં જે બાળકો હાજર છે એમને આપવાના છીએ. આજે છે વડવાઓ અભિયાનમાંથી પણ ભાઈઓ આવવાના છે આવતીકાલે. આ બધી વસ્તુઓની જે એક્ટિવિટી છે કઈ રીતે પક્ષીઓ રહે છે એના માટેની માહિતી છે. અને વડવાઓ અભિયાન એટલા માટે કે ત્યારે વડ રહ્યા નથી, પક્ષીઓ માળા ક્યાં વધે, માટે આ માળા આપવાનું અમે સરસ માળા અભિયાન કર્યું છે. અને એની સાથે સાથે અમે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું પણ અમે બાળકોને આપવાના છીએ, જેથી આપણો રૂપિયો અપ જઈ રહ્યો છે આવા નાના નાના પ્રયત્નોથી. એની સાથે સાથે આપણે ઇમ્પોર્ટ ઓછું કરશું ને એક્સપોર્ટ વધારે કરશું તો આપણું હુડિયામણ વધશે. માટે મોદી સાહેબે આપણને કહ્યું છે કે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવું, સોનાના દાગીના નહીં કરવા, ફોરેનની ટ્રીપ નહીં કરવી, ને જ્યાં સુધી બને ત્યાં સુધી સાયકલ ચાલતા જવું, સાયકલ વાપરવી અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે એનો ઉપયોગ કરવો. તો એના આ એક નાના પ્રયાસથી ઘણો સારો ફાયદો થઈ રહ્યો છે. અને આ વખતે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ એનો થીમ છે કે યોગ ફોર હેલ્ધી એજિંગ, માને કે વૃદ્ધો માટેનો કઈ રીતે એ પોતે સ્વસ્થ છે એના માટેનો વિષય છે આ. જય શ્રી કૃષ્ણ, ભારત માતા કી જય, વંદે માતરમ.